આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। રાજ્યના મોટાભાગના જિલ્લામાં આજે વરસાદ પડવાની શક્યતા છે। અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, સુરત અને વડોદરા જેવા મોટા શહેરોમાં વરસાદ પડવાની શક્યતાઓ છે। ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે। તો રાજ્યના છોટાઉદેપુર, મહેસાણા, દાહોદ, પંચમહાલમાં વરસાદ પડશે, ત્યારે નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, મહીસાગરમાં પણ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે। તો ખેડા, અરવલ્લી, નવસારી, સાબરકાંઠા, બનાસકાંઠામાં પણ વરસાદ પડશે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। સંવાદદાતા દર્શલ આપણી સાથે ફોન લાઈન પર જોડાયેલા છે। દર્શલ, હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડશે। કેટલા દિવસની આગાહી છે? ક્યાં ક્યાં વરસાદ પડી શકે છે, ભારેથી અતિભારે? સોનલ, હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસને લઈને રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે। જેમાં આજની જો વાત કરું તો આજે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી એટલે કે દક્ષિણ ગુજરાતની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સાથે માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપી છે। જે પ્રકારે વરસાદી માહોલ છેલ્લા કેટલાક દિવસોથી જામ્યો છે, લગભગ 1 જૂનથી 3 જુલાઈ સુધી જે વરસાદ પડ્યો તેમાં 7% વધુ વરસાદ નોંધાયો હોવાનું પણ સામે આવ્યું છે। અને ગત રોજ જે પ્રકારે આગાહી કરવામાં આવી હતી જેમાં ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે ત્યાં ભારે વરસાદની આગાહી હતી, સૌરાષ્ટ્રમાં આગાહી હતી અને આજે દક્ષિણ ગુજરાતની અંદર આગાહી કરવામાં આવી છે। એટલે કે આ જે દક્ષિણ ગુજરાતના શહેરો છે, જિલ્લા છે, ત્યાં આજનો દિવસ ભારે રહી શકે છે અને એમાં પણ સુરત છે જ્યાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદી માહોલ ખૂબ જામ્યો છે, ત્યાં લોકોને હાલાકી પડી શકે, જે માટે લોકોએ સાવચેત રહેવું પડશે, તંત્ર એલર્ટ રહેવું પડશે અને સતત હવામાન વિભાગ પણ આ વરસાદી પરિસ્થિતિ પર નજર રાખ્યો છે, કારણ કે ચોમાસાનો વરસાદ છે સાથે એક સાયક્લોનિક સર્ક્યુલેશન અને એક ટ્રફ, બે સિસ્ટમ સર્જાય છે, જેના કારણે આ વરસાદી માહોલ જામ્યો છે અને ભારે વરસાદની આગાહી સતત કરવામાં આવી રહી છે। તંત્રને પણ એલર્ટ કરાઈ રહ્યું છે। જી, આભાર તમામ વિગતો માટે।